હેલો. અ, ફરી એકવાર સરસ્વતી સ્કૂલ વાઘેલા શ્રદ્ધા, સરસ્વતી સ્કૂલનો પહેલો નંબર, સરસ્વતી સ્કૂલનો બીજો નંબર, વન્સ અગેન સરસ્વતી સ્કૂલનો ત્રીજો નંબર અમારી પાસે તૈયાર થયેલી વિદ્યાર્થીની વાઘેલા શ્રદ્ધા, એને બોલાવીશું અને બોલાવીને આપણે જાણીશું કે 11મા ધોરણની એની જર્ની કેવી રહી અને 12મા ધોરણમાં એ વિદ્યાર્થીની કેવી રીતે કામ કરવા માંગે છે. પ્લીઝ વેલકમ બેટા. શ્રદ્ધા, 11મા ધોરણમાં તે અભ્યાસ કેવો કર્યો, આપણા ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાથી તને કેવો ફાયદો મળ્યો અને 12મા ધોરણમાં તમે બેટા કેવું કામ કરશો? તો પ્રથમ તો 11માં આવ્યા પહેલા તો ખૂબ જ ડર લાગતો હતો કે કેવું હશે, પણ તરુણ સર બધા સરોને મળીને એમને જે રીતે સમજાવ્યું એ બહુ ખૂબ જ સરસ ખબર પડી. અને તમે એનસીઈઆરટીનું બધું ફોકસ કરો, રોજનું રોજ કામ કરો, હોમવર્ક કરો તો તમને બધું ફાઈ જાય. અને વીકલી ટેસ્ટ ને બધું હોવાથી મને ખૂબ સરસ મહેનત પડી, જેથી મને સારા ટકા. ઓકે બેટા, તું બાયોલોજીની વિદ્યાર્થીની છે, તો બાયોલોજીમાં બાળકોએ નીટનું વધારે પડતું ધ્યાન આપવું હોય, એમાં ફિઝિક્સ કેમેસ્ટ્રીનો રોલ કેવો હોવો જોઈએ? એમાં પણ ફોકસ હોવું જરૂરી છે. અગર એમાં ગાણિતિક, એમાં સૂત્ર, અગર તમે એનું રોજનું કામ રોજ અને થિયરી પાકી કરશો તો તમને ફાઈ રહેશે. ઓકે, રોજનું કામ રોજ. અમારે પાસે ભણેલા બધા બાળકો એવું ચોક્કસ કહી રહ્યા છે કે રોજનું કામ રોજ કરો. બસ અમારો એક આ મંત્ર છે, દરેક ટીચરોનો એક આ મંત્ર કે અમે વિદ્યાર્થીઓને રોજનું કામ રોજ કરાવીએ છીએ. બાળકોને બીજા દિવસની સવાર એ એકદમ સુરક્ષિત અને તાજગીવાળી હોવી જોઈએ. ભૂતકાળનું સહેજ પણ બર્ડન બાળકોના માથે ના હોવું જોઈએ. ભવિષ્યના ડૉક્ટર બનશો બેટા તમે, તો એના માટે કંઈક 10મા ધોરણના બાળકોને તમે ગાઈડ કરવા માંગતા હોય તો? 10મા ધોરણના ગાઈડ કરવા તો એમને સૌથી પહેલાં તો તૈયાર રહેવું જોઈએ ભણવા માટે. અને રોજનું કામ રોજ, એમના હોમવર્ક તો પહેલાં જરૂર કરવું જોઈએ અને થિયરી પાકી કરવી જોઈએ. તેમજ થેન્ક યુ શ્રદ્ધા, થેન્ક યુ વેરી મચ.